નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે રાત્રે ભારે ઉકળાટ બાદ મેઘમહેર જોવા મળી હતી, જેમાં દાંતા અને વડગામના 4 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેથી ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળ્યું હતું. રાત્રિ દરમિયાન તમામ તાલુકાઓમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં કેટલીક જગ્યાએ વાવણી લાયક વરસાદ થઈ જતા ખેડૂતોએ વાવેતર કરી નાખ્યું છે, પરંતુ છેલ્લા કેટલાય દિવસથી વરસાદે વિરામ લીધો છે, તેથી ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. ત્યારબાદ છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં મંગળવારની રાત્રે ભારે ઉકળાટ બાદ મેઘમહેર જોવા મળી હતી, જેમાં મોટાભાગના તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ દાંતા અને વડગામમાં 67 mm એટલે કે 3.5 ઇંચ જેટલો વરસાદ 4 કલાકમાં ખાબકી ગયો હતો. જ્યારે પાલનપુર શહેરમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જોકે વરસાદ રહ્યા બાદ તમામ પાણી ઓસરી ગયા હતા. તેમજ અન્ય તાલુકાઓમાં પાલનપુરમાં 53, દાંતીવાડામાં 46, ધાનેરા 32, અમીરગઢ 31, ડીસા 30, લાખણી 8, દિયોદર 7, સુઈગામ 6, ભાભર 6, થરાદ 4, કાંકરેજ 2 mm વરસાદ થયો હતો. તેમજ વાવ તાલુકો કોરો ધાકડ જોવા મળ્યો હતો.